આ મોદી સાહેબે પહેલા નોટબંધી કરાવી અને મમ્મીએ જે પૈસા ભેગા કર્યા હતા એનું પૂરું કરી નાખ્યું અને પછી આ લોકડાઉન આવ્યું એટલે ઘરમાં ને ઘરમાં રાખ્યા અને હવે તો આ ગેસના બાટલાના ભાવ વધારી દીધા એટલે આપણે ચૂલે રાંધવાનું. બેન તારી હાવ સાચી વાત છે. મને લાગે હે ને આ મોદી સાહેબને કોક બાઈએ દગો દીધો હે એટલે એનો બદલો લેવા હે ને બધી બાયુને બદલો લે હે મોદી. પણ બેન આપણે જ્યાં જઈએ ત્યાં ગેસના બાટલાની ના જ પાડે હે. હે બેન આપણે ગેસનો બાટલો નહીં મળે તો શું કરવું? આખું ભારત ગેસના બાટલા પાછળ પડ્યું પણ મારે જોઈ લ્યો ફૂલ સ્ટોક. જેને ભેસે ન હોય ને ગેસે ન હોય ચિંતા તો એને હોય. તું છે ને તું ઓછું દઈ ને તો હાલી હે પણ પોદરા જાજા દેવાના. હું સમજી ગઈ. તારે ખાવું હે ને ઈ બધુંય તને મળી જાહે. હા એટલે આવો આવો. હા હે જસુ માસી તમાર ગેસનો બાટલો હે? ઓ મારી ચૂલો જ નથી ગેસનો તો બાટલો હોય ને. તમાર બાટલો જોઈએ? હા તમે બે બેનો એ પણ ઓ ચોરની વાતે ચણા ઉપાડો એવ્યું છો. તમારે તો છે ચૂલો અને બેને રાંધતાય આવડે તો પછી બાટલાનું શું કરવું? અરે જસુ માસી કાલે હે ને છોકરાવાળા મને જોવા આવવાના હે. એટલે જસુ માસી હે ને મારી બેનને કાલ જોવા આવવાના હે ને 10-15 જણા આવવાના હે અને આઈના થઈ જાહે અમારે 20-25 એટલે કુલ થઈને હે ને 30-35 જણા થવાના હે. તો રસોઈવાળા બેને એમ કીધું કે હું હે ને ચૂલે રસોઈ નહીં કરું ઈ કે ગેસનો જ ચૂલો જોહે. હા તો પણ તમે નિરાતે રાખો ને જોવાનું. ગેસના બાટલાનું બધું હરખું થઈ જાય પછી. ના રે ના કે છોકરાવાળાએ ના પાડી દીધી હોય તો પછી તો વાત ઉડી જ જાય. ના ના હો તમારે તો ચૂપ રે પણ. તમારે પણ પીલું ટાણે ચાર્જ પાઈકી. હા તો હાલો હવે ઊભી થા. એ ભૂમિબેન તમે આરતીબેન ને તપાસ કરો ને. આરતીબેન ને ગેસનો બાટલો હે. હા સાચી વાત છે. હાલ હાલ હવે આરતીબેન ગેસનો બાટલો હોય તોય નો આપે હવે એવા હે. અરે ભૂમિબેન આરતીબેન હે ને ઈ હાવ ફૂલક મિયા હે. જરાક ફૂલાવો ને હારી હારી વાતો કરો ને એટલે આરતીબેન ગમે ઈ આપી દે. અરે હારી હારી વાતો કરતા જ મને બહુ ફાવે ને આવડે. હાલ હાલ હું વાતો કરી લઈ. આવજો. હાલો. હા ગેસવાળા ભાઈ બોલે ને? હા ભાઈ બોલો બોલો. અરે ભાઈ અહીંયા 3 દીથિયા રંધાણું નથી. અહીં 3 દીથિયા ગાંઠિયા ખાઈને હલવાઈ ગયા અહીં. હવે તમે છે ને ગઈઢે કટપણે છૂટાછેડા કરાવો ન કરતા. અમારે પણ ઉપરથી બાટલા નથી આવતા. અરે તમારે ઉપરથી બાટલા ના આવતા હોય તો નીચેથી એક બાટલો આવવા દો. અરે કાકા હું આમાં કાંઈ ન કરી શકું. આગળથી ગેસ આવે તો જ હું તમને આપી શકું. તો પણ તમારે 15 દી પહેલાં કહેવું જોઈએ કે છાણા બર્તનની વ્યવસ્થા કરી લેજો. આમ તમે બાટલા બંધ કરી દો એ થોડું હાલે. તમે પણ વાત સમજાવીને ના ચોટી પડ્યા છો. બાટલાને કાંઈ જન્મ તો નથી દેવાતો ને. હવે મારા ઘરે ગેસનો બાટલો નથી. બાટલો આ ઉપરથી આવશે ને તો તમને મળશે. ફોન મૂકો. આને પણ ફોને મૂકી દીધો. આને પણ માવતરે ચૂલે રાંધી રાંધીને આમને મોઢું કાળું થઈ ગયું હતું અને અહીંયા બોલો બાટલા વિના હાલતો નથી. તો હવે આમાં કરવું તો કરવું હું. આરતીબેન એ આરતીબેન
હા તો આરતીબેન, તમે તો મહિલા મંડળના પ્રમુખ હો અને તમારો આવો સ્વભાવ સારો અને તમે આવા સારા કામ કરો ને બીજાની મદદ કરો. એટલે તમારે કઈ કામ હતું? આરતીબેન, અમારે તમારી હે ને થોડીક મદદની તો જરૂર છે જ તે. કાબેન, એટલે તને એટલો બધો હરખ છે તો તું જ કહી દે. સાચી વાત છે. આરતીબેન, તમે હે ને અમાર બે બેનુંનું બહુ રાખો, ખરેખર બધું તમે માનો કરો. બધાયનું? હા, કેમ કે તમારો સ્વભાવ જ આવો પ્રેમાળ, દયાળ ને માયાળુ હે બહુ. પણ મારી આગળ પૈસા નથી હો, તમારે જોતા હોય તો. અરે આરતીબેન, અમાર તમાર પૈસા જોતાય નથી. કાબેન, હા, પૈસા નથી જોતા. તો તમારે શું જોઈએ? અરે આરતીબેન, મને હે ને જોવા આવવાના હે છોકરાવાળાની. તો એ હે ને 15-20 જણા આવવાના હે અને 30-35 જણા અમે આવ્યું તો એની રસોઈ બનાવવાની હે, એનું રસોડું કરવાનું હે. એટલે હું કાંઈ એટલા કોઈની રસોઈ કરવા નથી જતી. મને એટલા માણસની રસોઈ બનાવતા આવડે નહીં. અરે આરતીબેન, તમારે રસોઈ કરવાની જ નથી. કાબેન, હા, તો શું કામ હે? જો 30-35 માણસની રસોઈ કરવાની હોય તો એના માટે શું જોઈએ? 30-35 માણાની રસોઈ કરવાની હોય તો માલ લે, કરિયાણું, કાચો માલ સામાન ને કરિયાણું જ જોઈએ ને. એના સિવાય શું જોઈએ? એના સિવાય ઠામ વાસણ. હા, ઠામ વાસણ સિવાય શું જોઈએ? ઠામ વાસણ સિવાય રસોઈ કરવા વાળી બેનું. અરે રસોઈ કરવા વાળા સિવાય શું જોઈએ? હવે રસોઈ કરવા વાળા સિવાય કાઈ નો જોઈએ. તમે હું હવે કાઈ જરૂર બાટલો જોઈએ. હા, હવે મને સમજાણું. તમાર બે બેનું ને ગેસ નો બાટલો જોઈએ એટલે જ મારા ઘરે આવ્યા ને. હા, તમે હે ને મારું માથું કાપીને લઈ જાઓ પણ ગેસ નો બાટલાની વાત નહીં હો. તારા માથાનો હું મુરબ્બો કરવો. હે? એટલે આરતીબેન, તમે અમારી નાજુક પરિસ્થિતિ એ સમજો. બીજા મહેમાન હોત ને તો એને જતાય અમે કરી દેત, પણ આ તો ગમે એમ તો મારી બેનના ભવિષ્યનું ને જીવનનો સવાલ છે. હા, સાચી વાત છે આરતીબેન. મને હેને પહેલી વાર જોવા આવવાના હે. કાબેન, તમારું મારું ભવિષ્ય હવે આરતીબેન તમારા હાથમાં હે. એક કામ કરો, હું ગેસ નો બાટલો તો આપું પણ જો પૈસા થાય 2000 રૂપિયા. અરે આરતીબેન, પૈસા ભલે ને થાય. કાબેન, તમે બાટલો ઉપાડી આવો, ગેસ નો લઈ આવો, જાઓ. હા, તો લઈ આવું. હા હા, બે પણ 2000 નો? હા, કંઈક હોય ને. આલ્યો. આ હું આરતીબેન, આ ગેસનો બાટલો? હા, પણ આ કેટલો નાનો હે, આમ જોવો તો ખરી. પણ હું તો આ જ ગેસ નો બાટલો વાપરું. હું તો આની ઉપર જ રાંધું. પણ આરતીબેન, આમાં તો જો આમાં થોડોક જ ગેસ હોય એવું લાગે હે. પણ ભૂમિબેન, હું રાંધું તી હું આ જ ગેસ નો બાટલો વાપરું હું. તો આરતીબેન, તમને ખબર નથી પડતી કે પેલા બોલતા એ નથી કે હું ગેસનો બાટલો વાપરું, હું આમાં જાજો ગેસ નથી. પણ તમે મને ક્યાં એમ કીધું કે અમારે તો મોટો ગેસ નો બાટલો જોઈએ હે? તમારે ચોખવટ કરવી જોઈએ ને. હું તો જે વાપરું એ મેં તમને આપ્યો. અલ્યો, હાલ બેન, આ કારણ વિનાના હે ને આપણને પરસેવો વારી દીધો. સાચી વાત છે, પેલાય ચોખવટ નથી કરતા. હાલ. ઈ લોકોને મેં પરસેવો વારી દીધો કે ઈ લોકોએ મને પરસેવો વારી દીધો? એ જસુબેન, હો છાણા ગણી દ્યો ને. છાણા ગણી દો પણ છાણાના ભાવ વધી ગયા હોય. એક છાણાના 5 રૂપિયા થાય. હે? હા, પણ ગેસ નો બાટલો જ મળતો નથી તો શું કરવું? તો ઈ તો વાત છે, સમયની જ કિંમત હોય ને. હમણાં ગણી દઉં. ગણી દ્યો. એ ભૂમિબેન, હાલ. એટલે ગેસનો બાટલો મળ્યો? ના રે ના, જસુ માસી, ક્યાંય મેળ નો આવ્યો. બસ હવે પણ રોટી બંધ થાને. હવે એમાં હું રોવાનું હોય? હવે
હું થયું એને હું થયું આને કે બંધ થા કેમ આટલી રોવે? બા એમાં એવું થયું કે કાલે હે ને એને છોકરાવાળા જોવા આવવાના હે એમ, અને હે ને રસોઈવાળા બેને એમ કીધું કે હું ચૂલા ઉપર રસોઈ નહીં કરું, અને ગેસનો બાટલો અત્યારે ક્યાંય મળતો નથી, તો હવે શું કરવું કયો મારે એ? એમાં હું મૂંઝાઈ ગયા. હું ના જસુબેન છે ને અમે બે રસોઈ બનાવી દઈ, આને બહુ આવડે. હા તો હવે તમારે તો 35 માણાનું જ કરવાનું હે ને? ચૂલે હો. અરે ચૂલે મેં 500 માણાની રસોઈ કરેલી હે, અને એમાં આમ ઝપાટો થાય. બીજી બાજુ તો હું તરત જ મંગાડો માંડી દઉં, હા અને મારી રસોઈની તો તમને ખબર હે ને હા ઈ તો કે સાચી કોઈ ના વાત. પૂગે. ખાય એટલે માણા ખાધા રાખે. આંગળાને ટેરવા ખાઈ ગયા એવા બનાવ બનેલા હે. ઓહો, તો જસુ માસી એક કામ કરીએ હે ને, તમે અને બા બનાવી દો રસોઈ, અને લાકડા અમાર ઘરે પડ્યા જ છે, તો મને હો છાણા આપી દ્યો. હા આથી હું તો હમણાં ગણી દઉં. હા તો હો છાણા અમને આપી દ્યો ને, લાકડા તો છે ઘરે. હા હમણાં ગણી દઉં. આ પેલા બાને આપી દો બિચારાને, એટલે ઈ ઘરે વયા જાય ને. હા એ બધા નાના નાના નાખો માં જસુબેન થોડાક મોટાઈ નાખો. હલ્યો બધુંય ભેગું જ આવી હે હો. અત્યારે આ છાણાની શોર્ટકટ બહુ હે. પણ થોડાક તો નાખો. હા લાવો. બાકી આમાં હે ને કોઈ બધું ભેગું આવતું હોય. આલિયા 35 છાણા થયા. આ એક નાખો 35 થયા, બીજા પછી લઈ જાજો, નાઈ ઉપડે. એમ. બાને પણ કેટલું જોર હે. જાય એમાંથી 2 તગારા લઈ લે, તમને 2 બેડરૂમ ભરી દઉં. હા લઈ આવું. લઈ આવજે મારી દીકરી. વયા જાવ બા. ના મારે વયાવો. આલ્યો. થોડાક નાના એ નાખો. એ હા બધા એમ કેતા કે જસુ માસી ને ભેંસનું બહુ, અને જસુ માસી આખા છાણ ગંધાતા હોય, બાટલો વાપરે નહીં ને ચૂલે રાંધે રાખે. પણ હું કામ આવ્યું? જૂનું એટલું હોનું કહેવાય.